હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો કાલનું આપણું મસ્ત શૂટ બૂટ બધું ખતમ થઈ ગયું છે અને કાલની સોરી પરમ દિવસનું. એન્ડ ક્રિષ્ના બી કાલે જતી રહી છે ઘરે. હવે હું અહીંયા છું. હું અહીંયા શેના માટે છું એનું બી એક રીઝન છે. અને અત્યારે હું જાઉં છું ઉન્નતિના ઘરે. તો ત્યાં જઈને હું તમને મળાવું અને આજે આખો ડે આઉટ વિથ કિશન એન્ડ ઉન્નતિ આપણે આજે બનાવશું કે આપણી ખાતેદારી કેવી થાય છે. એન્ડ હું સવારની જવાની હતી પણ લેટ ઉઠાણું અને અત્યારે વાગવામાં છે 2:30 અને એ મારી વાટ જોતી જોતી ઉન્નતિ સૂઈ ગઈ. તો ચલો આપણે જઈએ ફટાફટ એના ઘરે એન્ડ એને મળીએ. તમે બધા બહુ કમેન્ટ કરતા હતા કે દીદી પ્લીઝ કિશન ઉન્નતિને મળો, કિશન ઉન્નતિને મળો, કિશન ઉન્નતિને મળો. તો ફાઇનલી આજે આમ તો મળતા જ હોય પણ એની ઘરે હું ક્યારે ગઈ છું નહીં, તો મજા આવશે. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ. હવે અહીંયા આમનું ઘર ગોતવાનું છે. 101 માં જવાનું છે આપણે. 101 માં તમે બંને શાંતિથી વ્લોગિંગ કરી લો ને પછી હું પછી ઉતારીશ. તમે શાંતિથી કરી લો પછી હું ઉતારીશ. એટલે તારો કોન્ટેન્ટ અલગ નીકળે નહીં. અમારો બંનેનો સેમ જ કોન્ટેન્ટ આવે. ઓલા વખતે બી આવું થયું સેમ જ કોન્ટેન્ટ હતો બેયનો. નામ રાખવાનું એટલે તારું મોઢું દેખાય ને મારું મોઢું દેખાય તારા એવું સમજી કહેવાનું. હે ગાઈસ, હે ગાઈસ, હાઉ આર યુ? તું કહી દે પોતાને ફોલો કરો કોઈ પ્રિયંકા વાળા મને ફોલો કરી દેજો. ગાઈસ મને ફોલો કરજો અને ગાઈસ આમને બી ફોલો કરજો. ગાઈસ મને ફોલો કરજો, આમને બી ફોલો કરજો, આમને બી કરજો. અને આ બેવની સાથે મને બી ફોલો કરજો. તું દૂધ પાકમાં હતી પણ પાકમાં હું હમણાં કાઢું છું મારું અવેજી. ખીર કાઢું છું અવેજી 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 એટલે અવેજીમાં બંને બાજુ રમી શકે એમ. એટલે એ દૂધ પાક એ જો છે. એટલે દૂધ પાક. એ જે એ હવે એ જેકોડી, જેકોડી. જો એવું કાઠિયાવાડીમાં આપણે દૂધ પાક બોલીએ. આપણે દૂધ જેકોડી પાક કહેવાય, દૂધ પાક તો એવું ના કહેવાય. એ તો તું જે કોડી કે તો અમે થોડા કે જે અમે તો કાઠિયાવાડી છીએ, તમે તો દૂધ પાક જ કહેવાના છીએ. એ તમારો દૂધ પાક દૂધ પાક નહીં, દૂધ પાક. દૂધ પાક. પછી બ્લેક કોફી પીસ, રેગ્યુલર કોફી પીસ, અદરક વાળી કોફી પીસ, ચા પીસ કે તને કેમ યાદ પછી કે કોફી દૂધ પીવું છું? કોફી? મને ખબર છે આપણે ઉદયપુર વાળા બ્લેક કોફી થઈ છે. હું નંદન વાસ્કો તો હું પીશ બ્લેક કોફી બ્લેક વિથ કોફી સમ લેમન્સ. લેમન Yes, ઓકે in it. 1 2 થોડુંક અડધું. તો યુ હેવ ટુ કમ ઇનસાઇડ ધ કિચન. યસ, હું બનાવી લઉં. તો આઈ બેસ્ટ ફ્રેન્ડ. તું કહેતી હોય તો હું બનાવી લઉં. તું ફર્સ્ટ ટાઈમ આવી છો ઘરે એટલે હું બનાવી બીજી વખત આવે ને એવી કરી નાખું. બીજી વાર આવે ને મારા હાટુ બનાવજો. ઓકે, એવું કરશું. ચલો ચલો ગાઈસ, कॉफी बनाना चाहते हैं. કોફી સોરી ખાઈ બ્લેક કોફી પીસ. કિશન તું પોતું મારીશ? કિશન ક્યારે બ્લેક કોફી પીતો જ નહીં. તું પોતું માર દઈશ બકા? કોફી ના ના ભાવે. આજ તો મેં મારી દીધું કાલે. ઓકે, નહીં આજ વાસણનો વારો મને છે. કોફી નો ભાવે. વાય અને ચા ભાવે. મને ચા બહુ ભાવે ગાઈસ, પણ કોફી some reasons हाँ कॉफी थोड़ा ये पतला जरूरी करने for के लिए पेट पेट ये- चर्बी क्योंकि फिर लेमूड़ा का स्टेप नहीं होता फिर. कॉफी नहीं पीती तो चल चलो चलो हम आप रूम टूर सॉरी रसोड़ा टूर कराते हैं. सो गाइस उभर ये है यहाँ का ब्यूटीफुल ब्यूटीफुल गार्डन जहाँ पे सुबह उठ के ये सावना मारती है. नहीं गार्डन में नहीं मारती सावना. तो कहाँ पे यहाँ पे पत्ते आ जाते हैं. वाओ, इतना बड़ा वो क्या बोलते हैं, चौकड़ी. ચોકડી. और अभी ये है रसोड़ा. में ચોકડી. હા, અને આના આમની ભાષામાં એ તો ખબર નહીં શું કહે છે. તો ભેગી રીતે ખબર ન પડી. ચોકડીની કોઈ કઈ કહેતો જ નહીં. તે કીધું છે કે તું કાઠિયાવાડી છે નહીં મેહોણી છે એવું કીધું છે ગાઈસ ને. મેહોણી નથી, મહીસાગર. સોરી મહીસાગરી, પણ ઈ મેહોણી જેવું જ લાગે. હા સાઉન્ડ એવો જ થાય. ટોન સે તો ઈ બંનેનું આમ અલગ છે પણ આમ હવે એવું નથી તું એવી સાઉન્ડ કરવા માંડી છે. અરે એમાં કાઠિયાવાડી સાઉન્ડ થાય. મને કે હાલ હાલ એમ કે મને. મેં કીધું તું તારી લેંગ્વેજ બોલ. હાલ હાલ હું કલર. હાલ તો એ બંનેનું આમ અલગ છે, કાઠિયાવાડી અને મહીસાગરી. હા મહીસાગર. લુણાવાડા. તું આપણે ગોધરા ગયા હતા ને એની પહેલા આવે. ओके हाँ, ये साइड એવું બોલે છે. यस यस यस. तो બહુ મસ્ત છે, જોઈ લો. अभी रसोड़ा में काम करने आए हैं. ये कट करने दे रहे, कट सब करना आता था. है मेरे को खाना बनाना, you know? अच्छा, हाँ, તો આજે ખવડાવશો ને બનાવી? એવો time નહીં અત્યારે. આ તો બનાવેલું તૈયાર એ મંગાવ્યું. તકલીફ છે. હાલ તકલીફ એ છે ભાઈ. અઘરું છે. હું બહુ લેટ આવું યાર અત્યારે ઘરે એટલે. તમારે બાર પોતા મારવામાં કામ પૂરું થાય તો તમે કરો ને. લોચા જ છે મારે. हाँ, लेकिन पहले हमको उधर जाना पड़ेगा. किशन राह देख रहा है वरना वो हमको डालेगा.
સર કોલ બેક તો કરો. સો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ ઝુડિયો કેમ કે મારે થોડા કમ્ફર્ટેબલ કપડાં બી લેવા હતા, થોડીક લોન્જરી શોપિંગ બી કરવી હતી, બીજું બી ઘણું બધું લેવું હતું. તો મેં કીધું કે ઝુડિયો જવું હતું, કાલનું જવું હતું પણ કાલનો ટાઈમ નહોતો મળતો. તો આજે એવું નથી, મેં કીધું કે યાર ઝુડિયો જવું. તો કે હા હાલે કે આપણે ઝુડિયો જઈએ. અને એમાં એવું છે ઘરની નજીક છે થોડુંક. તો યસ, તો પહેલાં અમે પાણીપુરી ખાશું, પછી અમે જીજુના મળવા જશું, કિશન જીજુના, એન્ડ પછી અમે બર્ગર ખાવા જશું, પછી અમે ઝુડિયો જશું. વાવ, શું કેવું ઉન્નતિ? હા, અત્યારે ક્યાં જઈએ છે ભૂલી ગઈ. પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવા, પછી કિશન ને મળવા, હમ. પ્રિયંકા ને જીજુ ને મળવા, હા. પછી અમારામાં એનું નામ નો લ્યો ભાઈ. હા, અમારામાં એનું નામ આવો તેવો કહી દે પણ નામ નો લે ખાલી. પછી અમે લોકો બર્ગર ખાઈશું. આજે મેં બધાને ફ્રીમાં ચીટ ડે આપ્યો છે, સો લઈ લેવા વિનંતી, કોઈ પાસેથી પૈસા નહીં લો चीट देना. वाह, क्या बात है. और फिर हम जाएंगे ज़ुडियो. हाँ, फिर ज़ुडियो और फिर रात को कुछ खाने जाएंगे, स्ट्रीट फूड वगैरह. हाँ, चलिए तो चलते हैं. अरे બીજા નવા બ્રાન્ચનું ઓપનિંગ થઈ રહ્યું છે, તો આપણે પહેલા જ કોંગ્રેચ્યુલેશન કહી દઈએ. કોંગ્રેચ્યુલેશન્સ પહેલા જ કહી દો થેન્ક યુ તમારા શોપ માટે. થેન્ક યુ વિઝિટ કરવા માટે પણ થેન્ક યુ. તમને લેવા આવ્યા મને છે. તો કે ઓનલાઈન આવી, મેં કીધું આને આપણે લેવા જ જવો પડશે, બાકી આવશે નહીં, એટલે પછી મેં કીધું હાલો ભાઈ આપણે લઈ આવીએ છીએ. હજુ ઓપનિંગમાં આવવાનું ને તાર પાછું. હા હા આવીશ આવીશ. હા હા આવીશ આવીશ. હું એવી નથી, હું આવી હતી તમારા લગ્નમાં, કોઈ નહોતો આવ્યો ત્યારે. આયા તા હે તું પૈણી જાય એટલે હું આવું તાર લગનમાં. નહીં, તમે કહો કે તારે આવવાનું છે એટલે હું આવીશ જ. ચલો ગાઈસ, એક કામ ચાલુ છે અત્યારે, આનું ઓપનિંગ થવાનું જઈ રહ્યું છે થોડાક જ ટાઈમમાં. તું કઈ ટટણ ટટન ટન ટટન. વાવ, મસ્ત છે. ઉપર બી છે. વાવ. તો ગાઈસ એ તમે વ્લોગમાં જોજો. ઉન્નતિ બની હા, સ્વિચ કઈ છે આમાં ઉપર લાઈટ? હા તો શોર્ટ્સ કરતો. તો ઉન્નતિ આલિયા ભટ્ટનું ફેવરિટ કર્ડ રાઈસ ખાઈ રહી છે. તો ઓલરેડી આલિયા ભટ્ટ છે. અરે બાપ રે, ક્યુટ છે આલિયા ભટ્ટ. બહુ મસ્ત છે. એમાં ના પીવાય. ચાખીએ કેવું છે. જો કે હું ઘરે બનાવું છું આ. અરે બહુ ફાઇન છે. મસ્ત છે. સચ નાઈસ સચ નાઈસ. એક વર્ષ પછી આવશે પાર્ટી. એક વર્ષ પછી. હા, વાવ, ગુડ શોરૂમ ન્યૂઝ. ખોલ નાખું. શોરૂમ ખોલ નાખું એમાં. શોરૂમ ખોલી લાગુ છે. એના માટે કપડાં લઉં છું. તો મેં કેટલા બધા કપડાં લઈ લીધા છે એના માટે સ્ટુડિયોમાંથી. તને નો શીખવાને બુદ્ધિ વગર. બિચારા મૂક્યા ઓલા. આ બેન બાજુમાં બાને લાફો માર્યો તો ને? ફસાઈ ગયો છે. એમ બાને નહોતો લાફો તે. માર્યો તો ને? ચાલ, ચાલ, લઈ જા, જા. સગનમાં પૂરી આવાલ. ચૂપ કે હાલ બાથરૂમમાં પૂરતો વાલ. ચૂપ કે દે. જો રોયો ને મારો મિત્ર તારી બની તારી. એવું શીખવાડે છે ગાડા જેવું. ગાડા જેવું શીખવાડે. રોવે નહીં તને રોડાવે એવો છે. અમે બહુ લેટ તો નહોતા થયા, પણ આમ નાસ્તો બાસ્તો કરી. નાસ્તો તો નહોતો કર્યો. પહેલાં અમે પાણીપુરી ખાધી, પછી અમે ઢોસો ખાધો, પછી અમે શીરો ખાધો, અને એના પછી પાછા અમે ઝુડિયો ગયા. ઝુડિયો શોપિંગ કરી. ઝુડિયો શોપિંગ કરીને પછી પાછા બીજી જગ્યાએ ફેમસ છે મેગી ને પાસ્તા. ઓ ભાઈ, બહુ મસ્ત મેગી ને પાસ્તા હતા. લાઈફમાં મેં એટલા સારા પાસ્તા નથી ખાધા. પછી એ ખાધું. એ ખાઈને પછી અમે ઘરે આવીને થોડી ઘણી વાતો, કેમ કે અમે છે ને ક્યારેય આવી રીતે એટલી કલાક નહોતા મળ્યા. તો એટલી કલાક અમારે વાત જ નહોતી થઈ. પહેલી વખત હું આવી રીતે આવવાનું થયું મારું, અને પહેલી વખત ઘરે આવવાનું થયું મારું. બાકી અમદાવાદ કેટલી વખત આવી પણ મળાણું જ નહોતું. તો કાલે એટલી બધી વાતો ભેગી થઈ ગઈ હતી, તો સૂતા વાતો કરતા હતા. તો સૂતા વાતો કરતાં સૂઈ ગયા. એટલે પછી કાલ રાતે વ્લોગ એન્ડ ના કરી શકી. પણ વ્લોગ એન્ડ નહીં થાય, આ કન્ટિન્યુઅસલી એક જ વ્લોગમાં આવશે. 2 દિવસનું એની ઘરે આવી એનું. તો યા અત્યારે અમે ઉઠા, ચા પીધો, જીજુ શોપ ઉપર ગયા છે, કિશન જીજુ. નાસ્તો કર્યો બધા હારે, અને પછી થોડું ઘણું અંદર હેલ્પ કરાવી મેં, અને પછી એ કરાવીને પછી હવે વ્લોગ એડિટ કરવા બેસું છું. પણ મેં શિવ માટે કેટલા બધા કપડાં લીધા હતા એ બતાવું. તો એક આ ટી શર્ટ લીધું, મારું આ ફેવરેટ ટી શર્ટ. ને આ છે ને ઉન્નતિએ પેર ગમાડી છે કે આ મસ્ત લાગશે એને. અને આ એક ટી શર્ટ હતો. આ મને કેટલા બધા ટી શર્ટ હતા. તો જ્યારે હું ઝુડિયો જાઉં ને ત્યારે શિવ માટે કંઈક ને કંઈક વસ્તુ લેવી જ પડે, કેમ કે ઝુડિયોમાં છે ને ક્યુટ કપડાં મળે. અને 2 માસ્ક લીધા હતા જે હું આજ લગાડીશ. એન્ડ
આઈલાઇનર ભૂલી ગઈ હતી ઘરે, તો એ લીધી છે. અને બીજા શું કહેવાય કે 2 નાઇટ ડ્રેસ લીધા છે. બધું હતું મારી પાસે, પણ મેં કીધું કે એક આપણી પાસે શું કહેવાય સેફટી માટે. તો ચલો હવે કપડાને બધું વ્યવસ્થિત રીતે પાછું પેક કરી લઈએ, કેમ કે આજે રાતે 4 યા 5 વાગે નીકળવાનું છે. ક્યાં નીકળવાનું છે સરપ્રાઈઝ છે, પણ એની પહેલાં આ વ્લોગ એન્ડ થઈ જશે. તો એ મારી ખુદની એકલીની સોલો ટ્રીપ જ કહેવાય મારા માટે. હારે આવવાના છે મેનેજરને, પણ હું એકલી પહેલી વખત આવી રીતે આઉટ ઓફ ગુજરાત જવાની છું. સો વેઇટ એન્ડ વોચ. હું કહી છે હું કહી છે મારું આરસીબી તો જીતવાનું જ છે. તો તારા આરસીબી તો હારવાનું જ. તો તું કોહલીને રોતા જોઈશ, કોહલીને ગાળો બોલતા જોઈશ, તો કે અમાર તો આરસીબી આજ જીતવાનું જ છે. કેવું કે હમણાં આવે જ ઘરે એટલે આપણે જઈએ, મજા આવશે. જોયો ને એટીટ્યુડ જોયો ને ગાઈસ, એટીટ્યુડ જોયો. વિરાટ કોહલી મોઢું એ ના દે. શું કરીએ છો આપણે? દાળ ભાત અને ચિપ્સ બનાવી રહ્યા છે. ચિપ્સ બનાવી રહ્યા છે ત્યારે ખાવા માટે. સો દાળ બનીએ છે. જમવા બેસી ગયા છો? હા, હું થોડા લીમડા કાઢી લઉં. લીમડા કાઢી લો. ના, એમાં નથી ખાવું. એ નસે ફૂટલા હોય ને એનામાં જ આવે આવું બધું. સો ચિપ્સ મસ્ત છે ને? મોંઘી જ છે, પણ તું ખા. અમે મોંઘા માણસને મોંઘી વસ્તુ આપીએ છીએ. સાચી વાત છે. રાઈસ દાળ કી બારી ગરમ છે. હાથેથી ખાવાની મજા આવે, પણ ચાલુ ગરમ છે. ગરમ છે. છોકરી ગાંડી થઈ ગઈ છે. હવે ગોપી વાળી રીલ જોઈ છે, બે ગાંડી થઈ ગઈ. સાથ નિભાના સાથિયા. હવે ક્યારે ગોપી વાળી રીલ જોઈએ, ગોપી વાળી રીલ જોઈએ એટલી. હા, પણ હું તને તું બતાવું એકલી અને પછી કઈ કસવા ના એટલે મને કે જોતો કેટલું ક્રિંજ જોતા આપણે એ ટાઈમે, ત્યારે એટલું ક્રિંજ રાખતું નહીં. કેટલું ગંદુ, કેટલું ગામડાવાળી રીલ તો કઈ કેટલી ખરાબ હતી. એમની ઇજ્જતના કચરા કરવા. ભગવાન, આપણે પેલા આવું જોતા યાર. અને સાચું એ માતા હમણાં મેં તને કીધું ને, હા. એ સીન તો બહુ ખતરનાક. ગાઈસ, તમને હોળી વાળો એપિસોડ યાદ છે? બસ એટલું જ કહ્યું. ગાઈસ, તમને હોળી વાળો એપિસોડ યાદ છે? યાદ સાત નિભાના સાથે જૂની ગોપીઓ હતી એ. જૂની ગોપીઓ હતી એમ યાદ હોય તો ખાસ તમે ખાસ યાદ. કે મર જાયગા હવે જઈને જોવા ન જતા કે એપિસોડ હોળી વાળો. કે નક્કી નો કે આ લોકો તો પછી સર્ચ કરે. ભાઈ ના જોવા જતા અમને શરમ આવી છે. બાકી ક્યારની પણ ફર કરે છે. સુદર્શન ચક્ર છે, બહુ બોલતી ને કે છોડ દે, સીધી ગળું કપાઈ જશે. કાપી નાખ. અહીંથી છોડું તો આ કોના પર જાય? ખાલી એટલું વિચારમાં મગજમાં કોનું નામ હશે ત્યારે? બસ ચાલો, બાય બાય. આજ મારે બહુ ખોટું કર્યું. તમને ખબર હે કે હું શુભમન ગિલ હાવ ગાંડી હું, તોય તમે એકલા ફિલ્મ જ એકલા તમે મેચ જોવા વયા ગયા. શુભમન ગિલ આજે નહોતો રમવાનો, એ મને ખબર હતી. પણ હું જોઈ તો લેતે, હું જોઈ તો લેતે. ચકનાચૂર થઈ જાત. ભલે ને મોટું જોઈ લેત. હા, આ તો જોવાય નહીં મળ્યો. મારા 7 હું કઈ 7 ટાઈમના વ્રતનું ફળ મળી જાત મને. એ તો જેન જોવો હોય ને તો ગમે ત્યાંથી ખૂણે ખાચરેથી ગોતી. જોઈ હું ગમે ત્યાંથી ગોતી લેતે ને. હું ટીવીમાં ગોતલાવ તો આમાં ના ગોતલાવ. કોહલી આમ ફરતો તો ને, આમ અમારી વાત દેખાય જ તો રાખે, સુમનની દેખાય જ રાખે. સુમનની વાત કર અત્યારે, હું કે છે. આજે આમ કોહલી આમ કરી શુભમન ગિલ આમ ધક્કો મારી દીધેલો, ખબર તને? આમ આ તો એવો તો એનો હવા હવા એટલી નહીં, તો. મસ્તી. એટલી તો હવા તો એને કેવો હવામાં નાખી તમે એમ ધક્કો. Guys, RCB ને એ. ગાઈસ, RCB ગુજરાત ટાઇટન્સ આવી બાય રીતે ધક્કો માર્યો તો. RCB ગુજરાત ટાઇટન્સ બાય ધ એવું વે. કાં તો ગંદી કાલ આવી છે મારી ને એ મને વાગી હતી મને છે ને અહીંયા આ મોઢું આમ કર બતાડું. બે આ નહીં એવું હું કાંઈ જપ્પા બપ્પા નહીં એવું. બહુ ગંદી વાગી ગઈ. હા તો શું થઈ ગયું પણ વાગી છે તે કોણ કેવડું મોટું પેટ કર આટલું મોટું પેટ કર્યું આટલું આમ કરી તો પછી વાગે જ ને. જતી રે ને યાર, મારે એવું તને તાર રોવે તું પછી. હવે ઊભો થા ને કિશને મને ના પાડી આવવાની. હે કિશને ના પાડી મને આવવાની. કિશન ના નહીં પાડી, કિશન મજાક કરે. ના એને એમ કીધું કે ન ખાવું, જા બે જા એવું કીધું. એવું કીધું, બે જવાનું કીધું. એ ભાઈ જીજુ, મનાવા જાઓ, મનાવા જાઓ, મનાવા જાઓ. રિસાઈ ગયા. લે વિચાર માં બહાર આવશે.
હે આઈ ને યાર હું યાર તમે ગાડીનો અવાજ આવતો હશે કે સાંભળાતો નહીં ભરીએ હું તને કીધું તો ને 2 મિનિટમાં બહાર આવશે પણ તમે એવું કરતા ના હોય તો આઈ ને અસલવા હાય ઉન્નતિ હાલ મારે તો દાદી ઢોંકાઈ જાય દેખાડી નહીં હું ઈ જ કહું છું મારે અહીંયા બેવાનું તારે અહીંયા બેસવાનું આવતો થાય